જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. ચેપ્ટર નંબર 5, એસિડ, બેઝ અને ક્ષાર. ઇંગ્લિશમાં નામ એસિડ, બેઝ અને સોલ્ટ્સ. આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ તેની પહેલાં આપણે એની રૂપરેખા જોઈ લઈએ. રૂપરેખા એટલે શું કે તમે આ ચેપ્ટરની અંદર કેટલા પોઈન્ટ્સ ભણવાનો છો તે મહત્ત્વના પોઈન્ટ્સ અહીંયા તમને આપેલા છે. પહેલું એસિડ, બીજું બેઝ, ત્રીજું સૂચક, ચોથું એસિડ અને બેઝની સૂચક પરની અસર, 5 તટસ્થીકરણ. આ બધા નામ તમારા માટે નવા હશે, પરંતુ તમે જેમ જેમ ટોપિક ભણતા જશો તેમ તમને ઇઝી લાગવા લાગશે. પછી 6 નંબર ઉપર છે રોજિંદા જીવનમાં થતું તટસ્થીકરણ, 7 અપચો, 8 કિરેડનું કરડવું, 9 જમીનની માવજત, 10 ફેક્ટરી વેસ્ટ. તો આટલા પોઈન્ટ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. તો શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ. પ્રસ્તાવનામાં તમને શું કીધું છે કે તમને સ્વાદ વિશે કહેવામાં આવેલું છે. તો આપણે જોઈએ કે રોજિંદા જીવનમાં તમે ઘણી બધી વસ્તુ ખાતા હોય છે, જેમ કે લીંબુ, આંબલી, મીઠું, ખાંડ, વિનેગર એવા ઘણા બધા પદાર્થનો તમે ઉપયોગ કરતા હોય છે. શું તમને આ બધાના સ્વાદ એક સરખા લાગે છે? ના. તમે લીંબુ અને આંબલી ખાટો લાગે છે, પણ ખાટામાં પણ થોડો થોડો પ્રકાર હોય છે. અલગ પ્રકારનું ખાટો લાગે છે, સ્વાદ એક સરખો નથી લાગતો. લીંબુ અને આંબલીનો સ્વાદ તમે જોવા જાઓ, તમને ખાટો તો લાગશે પણ અલગ અલગ પ્રકારનો ખાટો લાગશે. પછી તમે આંબલી અને મીઠુંનું તમે જોવા જાઓ તો આંબલી જે ખાટી લાગશે પણ મીઠું તમને ખારું લાગશે. પછી તમે મીઠું અને ખાંડને સરખાવો તો મીઠું તમને ખારું લાગે અને ખાંડ તમને ગળી લાગે છે. આમ તમને બધાય સ્વાદ અલગ અલગ લાગે છે. તો આપણે સ્વાદ ઉપરથી એક તમને કોષ્ટક આપવામાં આવેલું છે. એ કોષ્ટકની અંદર થોડાક પદાર્થો આપેલા છે. તો એ પદાર્થોનો તમારે સ્વાદ નક્કી કરવાનો છે. તમને જેવો સ્વાદ લાગે એ તમારા કોષ્ટકની અંદર લખવાનો છે. અને એક બીજી વાત પણ તમને કહેવામાં આવેલી છે સાવચેતી તરીકે, કે જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી તમારે કોઈ પણ પદાર્થને ચાખવાનો નહીં. અને બીજી એક વસ્તુ પણ કે કોઈ પણ પદાર્થ હોય તમે જાણતા ન હોય તો તમારે એ પદાર્થનો સ્પર્શ પણ નહીં કરવાનો. કેમ તમને આ સાવચેતી આપવામાં આવેલી છે? આ વસ્તુની જાણકારી તમે પહેલો પોઈન્ટ 5.1 ભણશો એટલે તમને થોડી ઘણી સમજ આવી જશે. પણ આ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આ કોષ્ટક પ્રમાણે આપણે એની આકૃતિ જોતા જશું અને સ્વાદ પણ જોતા જશું. તમારે ચાખવાની તો જરૂર નથી, પણ થોડા ઘણા પદાર્થોનો સ્વાદ તમને ખબર જ હશે. સ્વાદ તમારે કયા પ્રમાણે કહેવાનો છે કે જે પદાર્થ આપેલો છે એનો સ્વાદ તમને ખાટો લાગે છે, તોરો લાગે છે, ગળ્યો લાગે છે કે તેના સિવાયનો લાગે છે, એ વસ્તુ તમારે કોષ્ટકની અંદર લખવાની છે. તો કોષ્ટકમાં જે વસ્તુ આપેલી છે એની શરૂઆત કરી દઈએ આપણે. તો પહેલું આપેલું છે લીંબુનો રસ. તો લીંબુનો રસ તમે બધાએ જોયો જ હશે. અને ઘણા લોકોએ શરબત બનાવેલું હોય ત્યારે આપણા મમ્મી હોય લીંબુ નીચોવીને શરબત બનાવતા હોય તો ક્યારેક ટેસ્ટ પણ કરેલો હોય છે. અને તમને ખબર હોય કે આ સ્વાદ તમને કેવો લાગે છે? ખાટો લાગે છે. તમને આકૃતિમાં પણ દોરેલું છે એટલે ખ્યાલ આવી જાય. એક ગ્લાસ ભરેલો છે અને બાજુમાં લીંબુ મૂકેલા છે અને તમે ટેસ્ટ કર્યો હોય તો ખ્યાલ આવે કે આ લીંબુનો રસ છે એનો સ્વાદ ખાટો લાગે છે. બીજું આપેલું છે સંતરાનો રસ. સંતરાનો રસ છે, હવે આપણે જોઈએ કે ઘણા લોકો જ્યારે સસ્તા હોય સંતરા, મોસંબી તો એ લઈને લોકો ઘરે રાખે છે અને પછી ખાય છે. તમે ક્યારેક ટેસ્ટ કરેલો હોય કે સંતરા કેવા લાગે? સ્વાદે ખાટા લાગે છે. એના પછી જોઈએ વિનેગર. વિનેગર છે એ શબ્દ કદાચ કોકના માટે નવો હોય છે. વિનેગર છે એનો ઉપયોગ શું હોય છે? આ એક ખોરાક સંગ્રહક તરીકે છે. તમને એક ઉદાહરણ આપું. સામાન્ય રીતે કે આપણે હોટલમાં જઈએ તો આપણે પંજાબી ખાવાનું આપણે મંગાવીએ તો એ સાઈડમાં એક અથાણું આપે છે.
એ અથાણું એ લોકો સંગ્રહ કરવા માટે વિનેગરનો ઉપયોગ કરતા હોય છે. વિનેગરનો ઉપયોગ શું કે ખોરાક સંગ્રહ તરીકે થાય છે. એસિટિક એસિડ કહેવાય. એ વસ્તુ તમને ડિટેલમાં આના પછી આવવાનું છે, પણ અત્યારે તમારી ફક્ત જાણકારી માટે કહી દઉં કે આ એક ખોરાક સંગ્રહ તરીકે કામ કરે છે. અને આપણે શું કરીએ કે રોજિંદા જીવનમાં કોકના ઘરે વિનેગર હોય, કદાચ ન પણ હોય, એ આપણે ખોરાક સાચવવા માટે ઉપયોગ કરીએ છીએ. ખોરાક બગડી ન જાય વિનેગરથી, એટલા માટે. એના પછી જોઈએ દહીં. અને આ એક વસ્તુ કહી દે કે વિનેગરનો સ્વાદ છે એ પણ ખાટો લાગે છે. હવે આપણે દહીં તરફ જઈએ તો એની તમે આકૃતિ જો તો પણ તમને ખ્યાલ આવી જશે. અને તમે રોજિંદા જીવનમાં સવારમાં ઉઠીને આપણે ઘણા લોકો દહીં ખાવાનું પસંદ કરતા હોય છે. દહીંમાંથી છાશ પણ બને છે. તો દહીંનો સ્વાદ તમને કેવો લાગશે? બધાને ખબર હશે દહીં કેવા લાગે સ્વાદે? ખાટા લાગે છે. એના પછી જોઈએ આંબલી. આંબલી તો બધાને જ ભાવતી હોય છે. નામ સાંભળીને અડધાના મોઢામાં તો પાણી પણ આવી ગયું હશે. આંબલી હોય તો એ પણ સ્વાદે ખટ્ટી લાગે છે. અને ઘણા લોકો શું કરે કે મીઠું સાથે આંબલી લઈને ખાતા હોય છે. એના પછી જોઈએ આપણે સાકર. સાકર છે એ સ્વાદે ગળી હોય છે. આગળની તમે જેટલી વસ્તુ જોઈ એ બધી સ્વાદે કેવી લાગતી હતી? ખાટી લાગતી હતી. એના પછી આપણે સાકર. તો સાકર છે એ ગળી લાગે છે. સાકરની ઓપ્શનલમાં તમને ખાંડ આપેલી છે. ખાંડ પણ ગળી હોય છે. એના પછી જોઈએ પદાર્થનું નામ મીઠું છે. હવે મીઠાનો ટેસ્ટ તો બધાએ જ કર્યો હોય. કોઈ એવો સ્ટુડન્ટ નહીં હોય કે એને મીઠું ટેસ્ટ ન કરેલો હોય. આપણે શાકભાજી ખાઈએ છીએ, શાક બનાવીને ખાઈએ છીએ, અથવા તમે કોઈ પણ એવું વસ્તુ બનાવો છો એમાં મીઠાનો ઉપયોગ કરતા જ હોય છે. સામાન્ય વસ્તુ છે. તો મીઠું સ્વાદે કેવું લાગશે? ખારું લાગશે. એના પછી આમળા. હવે આમળા છે એ સ્વાદે તમને કેવા લાગે છે? ખાટા લાગે, તુરા લાગે, મીઠા લાગે, ખારા લાગે, કેવા લાગે છે? તો આમળા છે તમે ખાઓ તો તમને એનો સ્વાદ તુરો લાગે છે. રેડી? એના પછી આપણે જોઈએ ખાવાના સોડા. તો ઘણા લોકો કે અમે ખાવાના સોડાનો ટેસ્ટ તો નથી કરેલો, તો એનો સ્વાદ અમને કઈ રીતે ખબર પડે? એનો સ્વાદ તુરો છે. ખાવાના સોડા એ બેઝ છે. અને આગળ તમે જેટલી ખાટી વસ્તુ જોઈ છે, જે સ્વાદે ખાટા લાગે છે એ બધા એસિડ છે. અને જે સ્વાદે તુરા લાગે એ બેઝ કહેવાય છે. બેઝમાં એનો સમાવેશ થાય છે. તો આ સામાન્ય વસ્તુ છે, એ તમારે આગળ પણ ભણવાની આવશે. તો ખાવાના સોડાનો સ્વાદ આપણે નક્કી કરીએ તો સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. એના પછી દ્રાક્ષ. હવે દ્રાક્ષ છે, તમે એવું કોઈ સ્ટુડન્ટ નહીં હોય કે તમારામાંથી કે જેને દ્રાક્ષ ન ખાધી હોય. મોટાભાગે દ્રાક્ષ ખાધેલી જ હોય છે, ટેસ્ટ કરી હોય છે. તો દ્રાક્ષ કેવી લાગે તમને? ગળી લાગે છે? ખાટી લાગે છે? કે તુરી લાગે છે? કડવી લાગે? કેવી લાગે છે? તો દ્રાક્ષ છે સ્વાદે ખાટી હોય છે. નાની એવી વાર્તા પણ તમારે આવતી. શિયાળ હોય એ દ્રાક્ષ માટે કૂદકા મારતો હોય છે. તમે કદાચ નાના હોય ને કદાચ એ વાર્તા આવેલી હોય તો એમાં લાગે છે કે તમે કદાચ જોયેલી હોય તો ખ્યાલ આવી છે કે દ્રાક્ષ છે સ્વાદે કેવી હોય છે? ખાટી હોય છે. અને આપણે જ્યારે દ્રાક્ષની સિઝન હોય તો દ્રાક્ષ આપણે ખરીદીને ખાતા હોય છે. એના પછી છે કાચી કેરી. કાચી કેરી છે તો તમને મોટાભાગે ઉનાળામાં જોવા મળે છે. અને બધાને કેરી તો પસંદ જ હોય છે. તો કાચી કેરીને ઉદાહરણ આપવામાં આવેલું છે. પાકી કેરી નથી કીધેલું. પાકી કેરી હોય તો સ્વાદે ગળી હોય છે, પણ કાચી કેરી હોય છે એ સ્વાદે કેવી હોય છે? ખાટી લાગે છે. એના પછી છેલ્લું છે કાકડી. તો કાકડી આપણે સલાડ તરીકે ઉપયોગમાં લેતા હોય છે. તો કાકડી આપણે કટ કરીને આપણે સલાડમાં ઉપયોગમાં લઈએ અને ખાઈએ છીએ. તમને કાકડી કેવી લાગે છે? તુરી લાગે છે. હવે આટલી વસ્તુનો જેટલી તમને પદાર્થ આપેલામાં છે એમાં તમે ઘણા બધાનો ટેસ્ટ કરેલો હશે. 98% એવા પદાર્થ છે કે તમે એને ટેસ્ટ કરેલો હશે તો તમને તરત જ ખ્યાલ આવી જશે.
તો તમારે શું કરવાનું છે કે આ જે કોષ્ટક આપેલું છે, તો આ જે કોષ્ટક છે તમારે ઘરકામની બુકમાં લખવાનું છે. સારી રીતે ખાલી કોષ્ટક જ લખવાનું છે તમારે, અને એની સામે એના સ્વાદ લખવાના છે. હવે આ તમે કોષ્ટક ભણેલા, એના પછી તમને શું ખ્યાલ આવે છે કે તમે ઘણા બધા પદાર્થો જોયા, એમાં તમે ઘણાનો સ્વાદ તમને ખાટો લાગે છે, ઘણા એવા પદાર્થ છે એનો સ્વાદ તમને તુરો લાગે છે, ઘણા એવા પદાર્થ છે એનો સ્વાદ તમને મીઠો, ખારો એવો અલગ અલગ પ્રકારનો લાગે છે. તો તમે રોજિંદા જીવનમાં આવી ઘણી બધી વસ્તુ જોઈ છે, સ્વાદ તમે પારખી લીધા છે. હવે તમે આગળનો ટોપિક જે ભણવાના છો એ આના આધારિત છે, સ્વાદના આધારિત છે. તો આ જે ટોપિક છે એ અહીંયા સુધી તમારે ભણવાનો છે, અને ખાલી જે કોષ્ટક છે એ તમારે ઘરકામની બુકમાં લખી રાખવાનું છે.